નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં ટેટ 2ના મોડેલ પેપર વિશે અભ્યાસ કરીશું. તો જોઈએ, પ્રશ્ન છે, એક દે ચિનગારી કાવ્યના કવિ કોણ છે? જવાબ છે હરિહર પ્રાણશંકર ભટ્ટ. એક જ દે ચિનગારી કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ છે પ્રાર્થના ગીત. ઝુમો ભીસ્તી એકમના કર્તાનું નામ જણાવો. જવાબ છે ધૂમકેતુ. ઝુમો ભીસ્તી એકમનો પ્રકાર જણાવો. જવાબ છે બોધકથા. તને ઓળખું છું માં પદ્યના રચયિતા કોણ છે? જવાબ છે મનોહર ત્રિવેદી. તને ઓળખું છું માં પદ્યનો પ્રકાર જણાવો. જવાબ છે ઉર્મી ગીત. એક મુલાકાત ગદ્યનો પ્રકાર કયો છે? જવાબ છે અહેવાલ. ધૂળીએ મારક કાવ્યના રચયિતા કોણ છે? જવાબ છે મકરંદ દવે. ધૂળીએ મારક કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ છે ઉર્મી ગીત. દેશભક્ત જગડુશા ગદ્યના લેખકનું નામ જણાવો. જવાબ છે રમણલાલ સોની. આજ આનંદ કાવ્યનો પ્રકાર જણાવો. જવાબ છે લોકગીત. દીકરાનો મારનાર એકમના લેખક કોણ છે? જવાબ છે ઝવેરચંદ મેઘાણી. અઢી આના એકમના કર્તાનું નામ શું છે? સ્વામી સચ્ચિદાનંદ. દીકરાનો મારનાર એકમનો પ્રકાર કયો છે? જવાબ છે લોકકથા. અઢી આના ગદ્યનો પ્રકાર કયો છે? જવાબ છે જીવન પ્રસંગ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ઢોરને ખવડાવવામાં આવતી એક વનસ્પતિ. જવાબ છે ગદબ. જુમાથી સવારમાં ફરવા નીકળાયું. આ વાક્યમાં કયો વાક્ય પ્રયોગ વપરાયો છે? જવાબ છે ભાવે પ્રયોગ. ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? જવાબ છે 30. દી ફરવો આ રૂઢિપ્રયોગનો શું અર્થ થાય? જવાબ છે કુબુદ્ધિ સૂઝવી. ઇફ ઇટ બ્લેન્ક વી શોલ સ્ટે એટ હોમ. આન્સર છે રેન્સ. બ્લેન્ક બાય હંગર સી સ્ટોલ અ પીસ ઓફ બ્રેડ. જવાબ છે ડ્રીવન. ઇટ ઇઝ કિંગ ઓફ યુ ટુ બ્લેન્ક ટુ સ્પીક એટ ધ એન્ડ ઓફ ધ કોમ્પિટિશન. આન્સર છે એગ્રી. અ બ્લેન્ક ઇઝ અ વર્ડ યુઝડ ઇન્સ્ટેડ ઓફ નૂન. આન્સર છે પ્રોનાઉન. A blank is a word used to join words or sentences. Conjunction. Mr. Patel is good blank teaching English. Answer 8. Take exercise regularly blank you will become overweight. Answer otherwise. Paresh is reading a book blank by Pannalal Patel. Written. Meaning of to look after. Answer છે to take care of. Pooja and swept the floor when Ritesh blank came. Plural of photo is photos. Opposite word of liability exemption. The opposite responsible is irresponsible. Lazy person can never blank in life succeed. The moon blank round the earth moves. A dog walks blank the bank of the river along. The light blank white Rita was reading went out. I could swim blank the river when I was young. Across. Make haste blank you will be late. Or the pen is blank then the sword. Meteor. ઇસ્ત્રી માટે કયો સંસ્કૃત શબ્દ વપરાય છે? જવાબ છે સમીકરહ. સંસ્કૃતમાં શર્ટને શું કહેવાય? જવાબ છે યુતકમ. વ્યંજનમ શબ્દનો ગુજરાતી અર્થ જણાવો. જવાબ છે પંખો. પુષ્કળ માટે કયો સંસ્કૃત શબ્દ વપરાય છે? જવાબ છે પ્રકામમ.
વિત્તકોશ શબ્દનો ગુજરાતી અર્થ જણાવો. જવાબ છે બેંક. વેપારી કે દુકાનદાર માટે સંસ્કૃતમાં કયો શબ્દ વપરાય છે? જવાબ છે આપણીકઃ. બદરમ શબ્દનું ગુજરાતી જણાવો. બોર. કેળું માટે કયો સંસ્કૃત શબ્દ પ્રયોજાય છે? જવાબ છે કંદલી ફલમ. આમલમ શબ્દનો ગુજરાતી અર્થ જણાવો. આમળું. ચટકઃ ખાલી જગ્યા નિવસતી નીડે. શુકઃ વર્ણે ખાલી જગ્યા અસ્તિ હરિતઃ. પટોલઃ શબ્દ માટેનો ગુજરાતી અર્થ જણાવો. પરવળ. ડુંગળીનો સંસ્કૃતમાં શું કહેવાય? પલાડ્ડુ. ભીંડો શબ્દ માટે સંસ્કૃત શબ્દ આપો. कोषाटकी. तेरी है जमी काव्य किस फिल्म से लिया गया है? जवाब छे द बर्निंग ट्रेन. ताला शब्द का वचन परिवर्तन कीजिए. ताले. प्रजा शब्द का वचन परिवर्तन कीजिए. प्रजाजन. श्रोता शब्द का वचन परिवर्तन कीजिए. श्रोतागण. चौराहा शब्द में से उपसर्ग ढूंढकर लिखिए. चौ. इंसानियत शब्द में कौन सा प्रत्यय इस्तेमाल हुआ है? ईयत. ईदगाह कहानी के लेखक का नाम बताइए. प्रेमचंद जी. मुंशी प्रेमचंद जी को किस नाम से जाना जाते हैं? उपन्यास सम्राट. प्रेमचंद जी का बचपन का नाम क्या था? धनपत राय. आरंभ में प्रेमचंद जी किस उपनाम से उर्दू में लिखते थे? नवाब राय. कौन सा उपन्यास प्रेमचंद जी का सर्वश्रेष्ठ उपन्यास है? गोदान. ईदगाह कहानी का मुख्य किरदार निम्नलिखित में से कौन है? हामिद. ईद की नमाज पढ़ने की वजह को किस नाम से जाना जाता है? ईदगाह. बेड़ा पार लगाना मुहावरे का अर्थ बताइए. संकट से बचना. जब्त शब्द का दूसरा अर्थ क्या होता है? धैर्य. बिसात शब्द का दूसरा समान शब्द बताइए. मूल्य. औकात. अंतरिक्ष पारी सुनीता विलियम्स इकाई के कर्ता कौन है? डॉक्टर कोकिला पारेख. भारत की प्रथम महिला अवकाशयात्री होने का सम्मान किस महिला को मिला है? कल्पना चावला. भारत के प्रथम अवकाशयात्री होने का सम्मान किस व्यक्ति को मिला है? आकाश शर्मा. भारत प्रथम भारतीय महिला अवकाशयात्री कल्पना चावला किस राज्य से थी? हरियाणा. वीडियो જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.